અમાર જેઠા બાપાના પહુડામાંથી અત્યારે મારા બાપ તેમાંના પહુડા જેને એકલ છોડવું છે મારા જગતમાં નથી માયા જોર નથી એકલ છોડવું કોઈ નો હા ભરતું જગતમાં જેથી રોતા હોય હકીકતમાં અમારે ભાઈ અર્જુન આમાં જ્યારે મને ફોન આવ્યો ને મને કે ભાઈ કે બીજું બધું તો ઠીક ભલે પ્રોગ્રામ તમે કરો કલાકાર તમે ગાઓ વગાડો એનો કોઈ વાંધો નથી પણ અમારે અવસર બાપાની મનની એમ છે કે તમારા બાપુ છે ને લેતા આવો કારણ જેથી ભૂવા થયા ને તેથી મા બાપુ આવ્યા હતા વગાડો પણ આ ભાવની વાત છે ભલા માણા ભાઈઓને ભાવ હોય અમે સોમા બધાને ભાવ હોય અમને નાઈક ભાવ જેથી એકલ છોડવું અરે ત્રણ ચાર વર્ષના વાળા વીતી ગયા પડી પેટે પાટા બાંધી અને ગરીબના ઘરની તાંદરિયાની ભાજી ઘૂઘરી જમવા આવી છે પણ બેટા અમારી વસ્તી મોટી જાહેર વાપરે છે દાદા અમરદાસની જેવી દાદા રત્નાની દેવી કદાચ જો આ મોટી જાહેર કણુકો ખાય કદાચ જો મારા સંદર્ભે જો લેખ નો લખી દે બેટા જાતિ જિંદગી કદાચ જો ધોરામાં ધૂળ પડવા દઉં અને મારા પહોળાની જો કદાચ એગ્રી થઈને ઊભી રહું તેથી પણ રત્નાની દેવીને મને ખોટ લાગી જાય તેમાંની થોડી મૂડી એકલ છોડવું એકલા પાસ પણ બધા મારી બોલી અમારી વસ્તી આવી આવે અને આવડ્યા સૈકા માથે ભલે
અળિયા જગ્યા માથે ગરીબની જાહેર ખાવા ઉતરી છે વસ્તી આવુણા પાડે છે તને ખબર છે રણ મારો બાર વરાનો બાલુનો આયા મારી ગરીબની બાર વરાનો બાલુડો છે હો વસ્તી પાસે તો માયા નથી રૂપિયા નથી ધન નથી પણ આધાર તો મારા બાપ રત્નાની દેવી તારા છે પણ બધા તારા ડોક્ટરે ભલે કીધું પણ કદાચ આ ગરીબની મુઠ્ઠી જાહેર કડુકો ખાય અને બધા મારી વસ્તીનું જો હવારે હોડાનો હોડો ન ઉગાડું અને કદાચ જો તારા ડોક્ટરના જો રિપોર્ટ ખોટા ન કરું ને તેથી મને તારા રત્નાની દેવીને મને ખબર લાગી જાય જોજો હવે ઔષધિયાની તો બોધ ને થોડી રહી છે કદાચ આ ગરીબની મુઠ્ઠી જાહેર કણુકો ખાવા આવી આખું ઉખાડીને જોઈ ગયો તમે નાઈટ કહીશ મને સદાય રોતા રાજમાં સદાય રોતા રાજમાં તને કેવી તલદિયા આપશે કારણ હું આવ્યો ત્યારે વાત કરતા કરતા આંખમાંથી આહુણા પડતા હતા વિનુ બાબા રમેશ મામા હકીકતમાં આવડા પહોળાને મને કે ભાઈ કે બીજું નો કાંઈ થાય તો કાંઈ નહીં અમે મારા બાપ રત્નાની દેવી પાસે માયા રૂપિયા ધન દોલત નથી માંગતા અમારે બંગલા વાળું નથી થાવ અમારે અઢળક માયા નો થાય તો કાંઈ નહીં પણ અમને ગરીબીને 3-4 વારે આ ગરીબને દર્શન કરાવે પછી આવડિયા શેકા માથે કાબરા ચંદ્રવાના દર્શન કરાવે તો મારા બાપ રત્નાની દેવી બીજો અવગુણ યાડા લાવતી આ પાવો ને ઢોધી જતી મારા બાપ રત્નાની દેવી સંદરનો સાયો જોઈ વોતરા પંખીડાએ વિહામો લીધો છે હકીકતમાં જાજા નહીં પણ લગભગ 15-17 વર્ષ પહેલા દાંતે ફોડવા દાણો નતો અંગમાં સારું વસ્ત્ર નતું ભાઈ એને ગરીબાઈ આટો લઈ ગઈ હતી અત્યારે તો માતાજી ભગવતીની દયા છે પણ ભલા મારા જગતમાં રોતા હોય કોઈ શાના રાખે નહીં હારું હોય એને હાવ આવકારો દે પણ ગરીબ હોય દેવી પાસે હોશિયાર આહુણા પાડતો હોય મને
રાહુના પાડો આવડિયા શેકા માથે લાલના તો સડાયો એમાં કદાચ જો મારો ડાક પડવા દઉં જો અયોધ્યા જેવી ગાદી કદાચ જો હુની થવા દઉં એટલે કદાચ આવડિયા શેકા માથે મારી નો આવડી વસ્તી છે ને બટા બોલ તો પાવો છે ને કદાચ જો અવગુણી ને અવગુણ આડા લાવી જો પાવો હુનો થવા દઉં દીદી મને તો રત્નાની દેવી ને મને તો હમણાં આશની દેવી ને મને ખોટ લાગી જાય મારી ભાઈ થોડી મૂડી લૂંટાવતી મારો અવસર્યો એકલા પાસ અને આવડિયા જઈગા માથે કદાચ જો પાસ નો કદાચ જો બધા 52 વીઘાનો બગીચો રસાવી તો દેખાડું ને એટલે મને દાદા રત્નાની દેવી મને ખોટ લાગી જાય માન સરોવરનો કાંઠો જઈને ઓતરા પંથીના હસલાએ વિહામો પણ આવડિયા શેગા માંથી બધા સુખિયા નહીં હોય કોક દુખિયા આવી છે પણ આભાર ઓલો દુખિયો માણા હોય છેલ્લે બેઠો બેઠો આહુણા પાડતો મારો લુગડું મારું હકું નો તમારી વસ્તુ શું હોશિયાર આહુણા પાડો છો બધા કાવડિયા શેગા માથે જો ગરીબની મુઠ્ઠી જાહેર કણકો ખાય અને મારી વસ્તી ભૂખ ભૂખ શું કરો છો બેટા કદાચ જો આ મુઠ્ઠી જાહેર કણકો ખાય અને કદાચ જો મારી વસ્તીની જો ભવે ભવની કદાચ જો ભૂખ નો માંગી દઉં ને તેથી મને રત્નાની દેવીને મને ખોટ લાગી જાય એક દિના સમય વનમાં આંબો હુકાઈ ધાબળ બહેનો ઓલી બેઠી બેઠી કોયલી હુકા કરતી ભલા મારા આંબાના ગુણ હતા ને કોયલડી ને ઈ યાદ હતા અશોક મામા કોયલડી ને ઈ યાદ હતા વનની માલિકા કોઈ વાલો કવિ નીકળ્યો કોયલ આ ભળને આંબો તો હુકાઈ ધાબળ બની ગયો આની માયા મૂકી દે ને આમાં નથી ફળ નથી ફૂલ નથી પાન આમાં હું લેવા બેઠી છે કેમ બેઠી બેઠી હુકા કરે છે કોયલ કહે છે સાંભળ ભાઈ આ આંબો તો કાલે હુકાઈ ધાબળ બન્યો કાલે હુકાઈ ધાબળ બન્યો છે પણ જદી આ આંબો લીલો હતો ને બરા બાપ બરા જીણા જીણા પહોળા ના મે માળા બન્યા મારી દેવી જ્યારે લીલો હતો
મારા પાયજુ વિનાના પહોળાના મેં આયા હરી ભેગી કરી માળો બાંધ્યો મારા બસડા આના ફળ ફૂલ ખાઈને મારા પહોળા મોટા કર્યા આની માયા મારે કેમ મેકી દીધી આની માયા મારે કેમ મેકી દેવી સાંભળ પણ આંબો ક્યારે લીલો થાય વીરુ બાપા આપણા અંતરનું આહુણું રહ્યું નહીં આંબાના થડીએ ભોગવું જોઈએ તો આંબો લીલો થાય એમને નો થાય એવી રીતે દેવીને હાસ દેખાડવું પડે અમારી નાચજી પાકડીઓ વાળા હતા નહીં વયા ગયા હો તારી રતિયુને તારી ગતિને જાણવા વાળા હતા ઈ જાણવા હવે તને જોવા નહીં મળે હકીકતમાં સમજવા જેવું છે કારણ જગતમાં સમય આવે રોતા હોય રોતાને સાના કોઈ ન રાખે પણ એક વાત છે વાતને ઓળખવા વાળા જોઈએ આવો સમય વિચાર તો કરો હું તો નથી કીધું દુઃખ તો આપણા ડોહલિયા ભોગવી ગયા આપણા વડવા હતા ને દુઃખ તો ઈ ભોગવી ગયા છે થોડો ટાઈમ છે એટલે વાત કરું એક દિના સમય લોઠાને હોનાને બેને વાત કરી હોનાને અને લોઠાને વાત કરી હોનું કહે છે ભાઈ ગણતરી તો અમારી થાય છે ઘડવા તો અમને બે છે પણ તને જ્યારે લુહાર ઘડવા બેહે છે તું આ ચાર ગામના સીમાડા શું લેવાને ગજવે છે ત્યારે લોઢું કે છે હા ભાઈ કોની ત્યારે જ્યારે તને ઘડવા બેહે છે કોની તને જ્યારે ઘડવા બેહે ને ત્યારે માથે હોય ને હથોડી હોય ને ટાસ એ કાં તક તો લાકડાની હોય કાં તક તો લોઢાની હોય ભલા માણા એ તો ગમે તેમ તો તારા પારકા થયા લોઢું જવાબ કહે છે ભાઈ સાંભળ મને જ્યારે લુહાર કાઢવા બેહે છે ત્યારે એ માથે એ ઘણ પડતો હોય ને એ મારો લોઢાનો હોય છે એમાં હાથો હોય ને એ મારો લોઢાનો હોય છે ભલા માણા મને મારા ઘા કરે મારા દુઃખની વેદના યાદ આવી મારી દેવી
જેઠાના પહોળા છે હા પહોળા એનાથી દરેક ભાગ લે અમારે બાપા કેરુવાના બેટા બેટા આંખમાંથી આહુણા જાય છે પણ કોઈ દુઃખના આહુણા નથી હરખના આહુણા છે કારણ વિનુ બાપા ગમે તેમ તો આપણા પોતાના છે એ છે ભલા મારા કડવી હોય જો લીમડી તેની સિતારણી સાય મરી નાય લીમડી શીતળ વરણ બાંધવ ભલે હોય અબલને પણ પોતા ફેરી બા છે ભાઈ પણ હું તો કહું છું કે ભાઈઓમાં થોડી ઘણી હોય તો જવા દેવું કારણ વધેમાં જાય કે છે સુખે હાંભળે સાહેબી દુખે હાંભળે માને બા પણ જેથી વધેની માલિકા લાકડીના તોરણ થાય તેથી બાપનો દીકરો હોય ને એ યાદ આવે ભલે તારી પાસે રૂપિયા માયા ધન દોલત કાંઈ માનતા નથી મારા બાપ રત્નાની દેવી કદાચ આ હોનાના મૂળે તું ખાવા ઉતરી છે તમે નાઈટ તને કહીશ આભાર આ ભાઈઓ ભાઈઓ ભાવ તૂટવા દેતી વિશ્વાસ લાલ નેજો સડાવી બેઠી છો મારા લાલ નેજાની માલમાં જો કદાચ તારો ડાક પડવા દઉં અને આવડી જગ્યામાં તમારી વસ્તી રોતી આવે અને મારી વસ્તીની આંખમાંથી આહુણું પડે અને જો મારી હાથની હથેળીની માલિકા નો ઝીલી લઉં ને તેથી પણ તારા રત્નાની દેવીને પણ ખોટ લાગી જાય હો
મોતીડાની માળા પહેરો ને માળા એમાં હંધાય મોતી હોય એક ખરખા ન હોય નાના મોટું ભોગ હોય ગાવા વાળા ઘણા દેવીની બોલી વારંવાર બાળ મામા ધર્મ બોલી માટે તમારી વસ્તી એક માણાના મોતીડા જેમ પોરવાઈ જાય એવું પોરવાઈ જાય કદાચ મારી વસ્તી મારા ગીતામાં આવી આવે બેટા ગરીબાઈનો પાવો રસાયો છે જો હુંનો થવા દઉં અને હાવડિયા જગ્યા માથે મારા નો આવડા બસલા છે મારા નો આવડા બસલા દીધું બાયા મૂકીને જાવ તેથી મને દાદા રત્નાની દેવીને મને દાદા હમણાં દાસની દેવીને મને ખોટ લાગી જાય કુંજડી ચડી જેને કારા વાદળે જેને લીધી બધે હિન્દુ ભાઈ હાથ સમુદ્ર ખારા હાથ સમુદ્ર મીઠા 14 રત્ન પાર કરીને જાય મનસુખભાઈ ઓલા બેટમાં ઝીણા પહુડા મુકાવ પાઈ પૂરી કરી 100 મહિને કુંજડી વરાકડો લાવીને ઉભી રહી 100 મહિને પોતાના બસલાની ઓળખાણ કરે પડે આભાર પાઈકુ વિનાના ફોટા પાઈકુ વિનાના બસલા છે મારા બાપ રત્નાની દેવી મારા બાપ જો પાઈકુ વિનાના ફોટા તારી પાઈકુમાં લીધા છે પડે પાઈકુ મારા કાઢતી તારે તે વેગલા મેલતી મને ગરીબની રત્નાની દેવી 52 પાનાનો સોપડો હોય એની માલિકા ભોગ દુબળ પાણી હોય તારા નજરમાં હોય હો દુબળ પાણી હોય મારા બાપ રત્નાની દેવીના નજરમાં હોય પણ બેટા હારાનો હતવારો તો હવ કરે પણ મારી વસ્તીનો જો દુબળ પાણી છે ને જો દુબળ પાણી કદાચ જો આવીને બેહું નહીં પણ જો ભાંગલ ગાડું છે ને જો ભાંગલ ગાડું રેઢું મેળવીને જાવ તેથી મને દાદા રત્નાની દેવીને મને ખોટ લાગી જાય આ પંખીડાનો મેળાવો વિખાવા દેતી માથે અમારા ઓતરા પંખીડા વિહામો લીધો છે અને માનસરોવરનો કાંઠો જોઈને હાંસલા ઉતારે છે કદાચ મારી વસ્તીને જો મારા હાંસલાને કદાચ જો હાસા મોતીનો જો સારો કરાવતા જો પાછી પડી જાવ વિચાર તો કરો પેટના બાપરા હાટું થઈ વિચાર કરો ક્યાં જીરાગઢ ક્યાં ઉના ક્યાં જીરાગઢ છે ક્યાં ઉના છે વધેની માલિકા ઠેઠ આમાં અનેક એવા પહોળા છે અમુક સુરત રીએ છે કોઈક દિલ્હી રીએ છે કોઈક પુના રીએ છે અશોકભાઈ
મનની માલી પર આધાર તો એક મારી ધોરી ધજા વાળો મારો બાપ રત્નો અને એક મારા બાપ રત્નાની દેવીનો વિશ્વાસ ભલે મને રણજીતી આલા મને બોલાવતી યા મને સેતરતી લેવરી ગરીબલી આપણે આવી રીતે હકીકતમાં લગભગ રમેશ મામા 2 મહિના થયા માતાજી ભગવતીની ખૂબ દયા છે 2 મહિના સતત થયા પણ હકીકતમાં આજ મોજ આવે છે કે ઘરનું આંગણું હોય એવું લાગે છે કહે છે ને ભલા માણા મોતીડા મોતીડા ફેરવાય મારી લાડલી જ્યારે સંદળના ઝાડવા માથે જેથી ઘા કરાવ્યા સંદળનું ઝાડવું હતું રોતું તો એનું કારણ હતું સંદળ કઠિયારો એને કાપતો તો એનું દુઃખ નતું ખાલી કુહાડી લઈને આવ્યો કુહાડીની માલિકા ખાખરાનો હાથો હતો સંદરના ઝાડવાને દુઃખ તો એ લાગતું જ્યારે મારા હાથા બને છે ત્યારે મારે કપાવું પડે છે બધા મારા આપણા હાથા બને ત્યારે આ સંદરને કપાવું પડે આવડિયા જયગા માથે એક દિના સમય મારા બાપ પેથાના આહુણા પડ્યા છે ભાઈ જેથી શેલા સુવાસા આવી છે દેવી પાસે માંગણી ગયા છે મળી મારે રૂપિયા માયા ધન નથી જોતા મારા બાપ રત્નાની દેવી મળી મારા તો મળી મારા બાપ પેતાના આહુણાનો થઈ જાય આરામનો માળો ગરીબનો માળો વિકાવા દીધી માયા સોની દીધી બોલી આવડિયા જયગા માથે મારા બાપ રત્નાની દેવીની બોલીશ બેટા બધી વસ્તી છે ને અઢી પહોળા છે પણ જો રાગ છે પણ જો રાગમાંથી કદાચ જો રાજા કરી નો ફેરાવ અને આવડિયા જયગા માથે અમારો 52 ગજનો લાલ નેજો ચડાયો છે એમાં કારો ડાક કદાચ પડવા દઉં ને તેથી પણ તારા રત્નાની દેવીને મને ખોઈ લાગી જાય ઓ મારા
શું મારા રમેશી અમારા અશોકજી હોશિયાર આખુણા બધા મારી બોલીએ મારી વસ્તી આવી આવી પણ મારી એક બોલી બધા મારી વસ્તી પાપથી શેટી થઈ જાય અને ધર્મથી ઢુકડી રીએ નાવડીએ જગ્યા માથે મારી વસ્તી કેમ કરી દઉં નાવડીએ જગ્યા માથે મારી વસ્તી રોતી પણ જો મારી વસ્તી રોવે અને બધા જો સાડી રાખવા જો આપે નો આવને નવો નંબર ના પાડજો મને વિદેશમાં લઈ ગઈ મને લૂંટાવતી મને પરદેહમાં લઈ ગઈ મને લૂંટાવતી મને વેળાવતી મારા ખાવન ધણી મારા ખાવન ધણી મારી શાંતિ જોઈ એ આવડિયા જગ્યા માટે 4 ગામના સીમાડાની મારી પાસે મારો બાપ રત્ના બેઠો છે ને ઈ છે ભાઈ બધા
હીરા મામા ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં ભેગા થાય ને હા એટલે વસ્તીને બધે પ્રોગ્રામમાં ભાવ હોય કે ભાઈ છેલ્લે અમારે રત્ના બાપાની તો છેલ્લે ગાવું ને ગાવું હા જગતમાં આભાર દાદા આ 52 વીઘાનો બગીચો રસાયો આ બગીચામાં ફૂલડું કરમાવા દેતો નહીં વસ્તીના કામ કરે ન્યાયણીના દીકરીના કામ કરે પણ કોઈ મારી નાયત રોતી આવતી હોય બધા પણ દાદા રત્નાને હાથ કરે અને કદાચ તમારા ડોક્ટરે તમારા વૈદ્ય ના પાડી દીધી હોય અને કોઈ કેન્સર જેવા રોગ હોય અને શિરાગઢના પાથરની માલિપા આવી જાય અને જગતની માલિપા જો તારા કેન્સર જેવા રોગ પીન જો આયલો ન જાવ ને એ તું મને દાદા રત્નાને ખોઈ નાખી જાય ઓ રત્નાને ખોઈ નાખી જાય ઓ મારા ભમરિયા ભાલા વાળા મારા ભમરિયા ભાલા એ મારા રખોલિયા મારું રખો તું મેલતો ને ગોવાડું મટતો ને મટતો એ મારી વસ્તી બધેમાં જાય અને કદાચ મારી વસ્તીનું જો ગોવાડું મટી જાવ અને જગતની માલિકા મારી વસ્તી માથે ગરીબ જાણી કોઈ ધુમાડો ઘા કરી જાય અને બેટા હવારનો દલ ઉગે અને મને દાદા રત્નાને હાથ કરી જાય અને બેટા જો કદાચ હિસાબ લાવીને આવીને ઊભો ન રહું ને એ મને દાદા રત્નાને મને ખોઈ નાખી જાય ઓ જગ્યા માથે એવડી જગ્યા માથે અમારે ભાઈ કેતનનો ફોન આવે ને મને ઘણી ફેર કે ભાઈ દાદાનું કામ હાલે છે મંદિર બને છે તો બધા મારી વસ્તી મારા ઉપર ભરોસો રાખજો વિશ્વાસ રાખજો અને 4 ગામના સીમાડાની માલિકા ચિરાગઢના સીમાડાની માલિકા હું દાદા રત્ન બેઠો છું ને એવડી જગ્યા માથે કદાચ જો એક દિના સમય જો 52 ગજનો નેદો નો ચડાવ એ કરી મને દાદા રત્નાને ખોઈ નાખજે ઓ તારી બોલી ઓળખાય નહીં તારી બોલી એ ઓળખાય મારા બાપ રત્ના બજીતા મારી દેવી બોલી છે કમાઈ વિચાર તો કરો જ્યાં લગી
એવડી જગ્યા માથે જઈને મારા બાપ હાથલાને જોઈને મારી બધા મારી વસ્તી છે ને આવડી આ જગ્યા માથે 52 વીઘાનો બગીચો મેં રસાવી દીધો છે. પણ જો 52 વીઘાના બગીચાની મારી બાજુ ફૂલડું કદાચ જો કરમાવા દઉં ને એ તેથી મને દાદા રત્નાને મને ખોઈ લાગી જાય મને ખોઈ લાગી જાય ભરોસો હોય તો ધર્મ આવે શું લેવાનો. પણ હું તો સદાય કહું છું વાત માનો તો હાસની મનાય. તમે માણા પાસે ખોટું બોલો ને તો હાલે, ધર્મ પાસે ખોટું ન બોલો. પણ બધા મારા અશોકિયા મારા બાપ રત્નાનો ભરોસો રાખી આવડી જગ્યા માથે હાથમાં કડિયું હોય ને પગમાં બેડિયું હોય અને તારા સજે તારા વકીલે ના પાડી દીધી હોય અને બટા એ વગર દોકડાનો જો સજ બની જાવ વકીલ બની જાવ અને હાથની કડિયું જો પગની બેડિયું જો તોડાવતા પાછો પડી જાવ ને એ તું મને જીરાખંડ વાળા મને દાદા રત્નાને ખોઈ લાગી જાય ખોઈ લાગી જાય થોડી ધજા વાળા મારા ભમરિયા વાળા 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 આ તારી દેવીનો સૈડો આવતો નમવા દેતો નહીં મારા ધણી દેતો નહીં દેતો અમારી વસ્તી મારા કીધામાં આઈલી આવે અને કદાચ અમારી દેવીને મુઠ્ઠી જાહેર કરું કે જો ખવડાવી અને એના સોપડે કદાચ જો લેખ નો લખાવી દઉં અને જો એના સંદર્ભે કદાચ જો લેખ નો લખાવી દઉં ને એ તેથી મને દાદા રત્નાને મને ખોઈ લાગી જાય મારા પડેલ પાનિયાના હિસાબી બટમાં દેવા દેવા મારા ધણી માયા રૂપિયા ધન તો અમારા કિસ્મતની વાત છે પણ જોઈએ રૂપિયા માયા ધન મારે નથી જોતા પણ મારું અશોકનું હાસુ ઉપરાણું મારા બાપ રત્ના મટીશ નહીં મટીશ નહીં આ પંખીનો વિહામો મટતો નહીં એ અમારી વસ્તી મારા ભરોહે આઈલી આવે અને જો સંદર્ભનો સાયો છે ને જો વિખાવા દઉં અને મારા આધી પહોળાની એ માયા મૂકીને જાઉં ને એ કદી મને દાદા રત્નાને મને ખોઈ લાગી જાય મને ખોઈ લાગી જાય માંગણી પૂરી કરતા વધે હે માં લઈ જઈ પહોળા ને લૂટાવ તો નહીં લૂટાવ તો નહીં એ મારા પહોળા મારા પાઈકુ વિનાના પોટા વધે માં ફરે છે ને પણ મારા પહોળા માથે એ કોઈ રાવા જાગે જૈતડા જાગે અને કદાચ જો રાવા જૈતડા ને જો ભોની માલિકા નો ભંડારું ને એ તેથી મને દાદા રત્નાને ખોઈ લાગી જાય ઓ
કોઈ લાગ્યો લાગ માને અમારા ધણી ના કોઈ વાગિયા આવે કોઈ ગરીબડા આવે અમારા ધણી એ કોઈ ગરીબ આવે કોઈ વાગિયા આવે અને કદાચ મને દાદા રચનાને હાથ કરે અને જગતની માલિકા હા દાદા કોઈ નાયકનું હોશિયારું યાહુણું મારી સિવાય કોણ લૂકે હે મારા ધણી જોઈજો જગતની માલિકા કોઈ વાગિયા હોય અને મારી નાયકની દીકરી કોઈ દીકરા રોતા આવે અને બધા 9 મહિને 13 દીએ જો દીકરા જેવા દાન નો દઉં ને એ તેથી મને દાદા રંગનાને ખોટ લાગી જાય હો મારી નાતની દીકરીઓ અને જો મારી દીકરીઓ આવે અને મને રત્નાની દેવીને યાદ કરે તો મારી નાત લાલ લેજો નહીં પણ કારો લેજો જો મારી રત્ના નામનો જાઓ મારી નાત કિસલો ખૂબ રોયો છે ઓ કિસલો ખૂબ રોય જગતમાં મારે નહીં માયા નહીં ધન મારા ધની એ મારા ભાગલ મારા ભેડું હોશિયારો આહુણું પાડોશો રત્ના નામનો કાર્યો બાજુ મારા ભિખારીના ભેડું મારા ભિખારીના ભેડું તું મારા યુગાળ પગાનો ભેડું મટતો નહીં મટતો મને રત્નાની દેવીને અને કોઈ દુખિયા બતાવો અને જો આસમાની મારી તો અને તો મારો દુઃખ નો તો મારી બાબુ જલ્દી બોલાવી
જા અને જો તારી વસ્તીની માલિક જો કોઈ વાંજિયા મેળો રહેવા દો તો મારો નામનો સાડીઓ બચી જા મારી શબ્દ તો સાંભળો પણ એના સીધા ચેડે હાલું પડે, એના કીધેલા કેડે હાલું પડે. અને કોઈ વાંજિયા હોય કારણ નવી મારી ગાડી કારણ દુઃખ છે અમારા ખુદની મારી બેન છે ભાઈ. અમારે મારા મોટ બાપુની દીકરી અમારે વર્ષોથી આ વાંચ્યા સમય જો દાદા તારી ભાઈ અમે ના જ કહીશ તને કેદી તને વેરું આવશે, તને કેદી વેરું આવશે. મારું રોતાનું તને કેદી આહુણું તને નજરમાં આવશે. કારણ સદી ક્યારેક ભેગા થાય તો રોતા જીરા કરતી જગ્યા માથે અમારો ધણી થઈને બેઠો છે. મારા ધણી આ રોવે છે. સાચું હે બાપાનું, સાચું હે, સાચું હે. સતની